ટૂંક સમયમાં જ ટ્રાફિક નિયમો વધુ કડક બની શકે છે કારણ કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે જે મુજબ ઈ કોર્ટ પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ કરાશે અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે એફઆઈઆર થશે। ઈ કોર્ટ બાબત પર હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે નિયમોનું પાલન નહીં કરવા બદલ ઈ મેમોની સાથે એફઆઈઆર પણ થઈ શકે છે। જે લોકો ઈ મેમો નથી ભરતા તેની સામે એફઆઈઆર કરો તેવી હાઈકોર્ટે ટકોર કરી છે। મહત્વના સમાચાર કહી શકાય જે પણ ઈ મેમો નથી ભરતા કે જે તમામ લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તે લોકોની હવે ખેર નથી કારણ કે હાઈકોર્ટે હવે ટકોર કરી છે। હાઈકોર્ટે તેમની સામે લાલ આંખ કરી છે। ઈ કોર્ટ માટે પણ હાઈકોર્ટે કહ્યું છે કે ટૂંક જ સમયમાં એ પણ શરૂ થશે ને ઈ મેમો સાથે હવે જે પણ લોકો ઈ મેમો નહીં ભરે તેમાં તેમની સામે એફઆઈઆર પણ કરવામાં આવશે। હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં અનેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, રોજબરોજ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે જેના કારણે અકસ્માતના પણ કિસ્સા દિવસને દિવસે વધી રહ્યા છે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરીને ચાર રસ્તે જે લાલ સિગ્નલ હોય ત્યારે ઊભા ન રહીને જ્યારે લોકો જતા હોય છે ત્યારે અનેકવાર અકસ્માત પણ તેમને નડતો હોય છે। આ બધા કારણોસર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે લોકો પાલન કરે તે માટે હવે હાઈકોર્ટ મેદાને આવ્યું છે। કદાચ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થતા હોય છે કારણ કે ટ્રાફિક નિયમોનું પાલન તેઓ નથી કરાવી શકતા ત્યારે હાઈકોર્ટે લાલ આંખ કરી છે। તો આ સાથે રાજકોટથી મયુર અને સુરતથી આઝમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, સૌપ્રથમ આપને પૂછીશ, હવે હાઈકોર્ટે આ લાલ આંખ કરી છે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાની હવે ખેર નથી, શું વિગતો? બિલકુલ કશિશ, હું અત્યારે રાજકોટના માધાપર ચોકડી ખાતે છું ને અહીંયાના નજારો તમને બતાવું છું કારણ કે લોકો છે તે ખૂબ જ બેફામ બનીને વાહન ચલાવતા હોય છે। સૌથી વધારે સમસ્યા મેટ્રો શહેરોમાં, મહાનગરોની અંદર છે કારણ કે લોકો છે તે ટ્રાફિક નિયમોનું સરેઆમ ભંગ કરે છે। બીજી તરફ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિકના જે જવાનો છે તેમની સાથે પણ ગેરવર્તણૂકના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે। એક દિવસ પહેલાં જ રાજકોટની અંદર એક ટ્રાફિક મેન છે તેને એક ગાડીએ કચડી નાખવાની કોશિશ કરી હતી। તો રાજ્યના અલગ અલગ શહેરો છે તેની અંદર પણ ટ્રાફિક મેન છે તેમની સાથે અભદ્ર વર્તન થયાની બનાવો બન્યા છે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું અને આ પ્રકારે ટ્રાફિકના જે સ્ટાફ છે તેમની સાથે ગેરવર્તણૂક કરવી એ કિસ્સાને લઈને પણ હાઈકોર્ટે ટકોર કરી છે। તેમનું કહેવું છે કે જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે, ટ્રાફિક બ્રિગેડમાં છે, ટ્રાફિક પોલીસમાં છે, તેમની સાથે સદવર્તન થવું જોઈએ। જો તેમની સાથે કોઈ ગેરવર્તણૂક થાય તો તેવા કિસ્સામાં પણ એફઆઈઆર થઈ શકે છે, એફઆઈઆર ટ્રાફિક પોલીસ કરી શકે છે। આપણે ટ્રાફિકના જવાનો છે તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરશું કે તેમની સાથે કયા કયા પ્રકારના બનાવો બનતા હોય છે, કઈ રીતે આ પ્રકારની ઘટનાને લઈને હાઈકોર્ટે જે ટકોર કરી છે તેને લઈને રાજકોટની અંદર જે પ્રકારની સ્થિતિ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હાલ તો ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી છે। સાથે સાથે ટ્રાફિકના એક જવાન છે તેમને પૂછે શું કહેશો, રાજકોટની અંદર અનેક વખત ટ્રાફિક પોલીસના જવાનોની સાથે ઘર્ષણ થાય છે? સર, ટ્રાફિક નિયમોનું પાલન અમુક કસ્ટમર આપણે એવા હોઈએ છીએ કે ટ્રાફિક નિયમમાં ઘણી વખત અમને ઊભા રાખવાનું કહીએ છીએ પણ બપોરના ખરા તડકાના નિયમે અમે તો આખું બપોર સુધી પાલન કામ કરતા હોય ટ્રાફિક નિયમનું, પણ અમુક પબ્લિક એવા હોય મગજના કારણે કે અમને સહયોગ નથી આપતા। એ માટે હું અમને નમ્ર વિનંતી કરું છું કે એ અમને સહયોગ આપે કારણ કે અમે આખો દિવસ તડકામાં મહેનત કરતા હોઈએ છીએ। બિલકુલ, તો જે પ્રકારે ટ્રાફિક બ્રિગેડના જવાને કહ્યું કે 12 કલાક સુધી તેઓ રોડ ઉપર તૈનાત હોય છે, સુચારુ ટ્રાફિક થાય તેના માટે તેમની ફરજ હોય છે। કેટલાક કિસ્સામાં જરૂર ટ્રાફિક પોલીસ સામે સવાલ ઉઠતા હોય છે પરંતુ મોટાભાગના ટ્રાફિક મેનો છે તે ટ્રાફિકને ક્લિયર કરાવવા, ટ્રાફિકનું નિયંત્રણ કરવાના માટે કામે લાગતા હોય છે। અનેક કિસ્સાઓ એવા છે કે જેમાં ટ્રાફિક મેનો છે તેમના ઉપર હુમલા થયાની ઘટના ઘટી છે। ટ્રાફિક પોલીસ જ્યારે તેમની પાસેથી દંડ વસૂલે ત્યારે ખોટા આક્ષેપો થાય છે, તેમના ઉપર હુમલા કરી તેમના કપડાં ફાડવા સુધી અથવા તો તેમની સાથે અભદ્ર વર્તન કરવા સુધીના બનાવો પણ બનતા હોય છે। આ બધી જ બાબતોને લઈને હાઈકોર્ટે મહત્વની ટકોર કરી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે। જો તેમને દંડ ફટકારવામાં આવે અને તેઓ દોષિત હોય તો ચોક્કસ તેમને એ દંડ ભરવો પડશે। ત્રીજી સૌથી મોટી વાત છે કે નાગરિકોની જવાબદારી છે કે તે ટ્રાફિકના નિયમોના પાલનને લઈને તેઓ પોલીસને સહયોગ આપે અને સહયોગ ના આપે અથવા તો અભદ્ર વર્તન કરે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। કોશિશ મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આઝમ, સુરતમાં કેવી પરિસ્થિતિ? સુરતી લાલાઓ શું ટ્રાફિક નિયમોનું પાલન યોગ્ય રીતે કરે છે કે પછી જેમ રાજકોટમાં માહોલ છે એવો જ ત્યાં સુરતમાં છે, પોલીસનો ખૌફ નથી?
માહોલ જોવા મળતો હોય છે. સુરતના અંદર વધુ કરીને લોકો હેલ્મેટ વગર જ ફરતા નજરે આવતા હોય છે અને ઈ મેમો જે છે તે સુરતમાં સૌથી વધારે બહાર આવતા હોય છે, કારણ કે સૌથી વધારે સીસીટીવી સુરતમાં છે. અને હાઈકોર્ટનો જે ટકોર આવી છે તેને લઈને સ્થાનિકોનું શું કહેવું છે જાણે. ધર્મેશભાઈ, હાઈકોર્ટે કીધું છે ઈ કોડ બનાવવામાં આવશે, હવે દંડની જે વસૂલી કરવામાં આવશે, નહીં આપશે તો પછી એફઆઈઆર. હાઈકોર્ટનું જે તારણ છે એ યોગ્ય છે. ઈ મેમો, ઈ કોર્ટ એ બધું જ યોગ્ય છે. જે લોકો વારંવાર નિયમોનું પાલન ના કરતા હોય વાહનોવાળા, એમના પર કાયદો બન્યા પછી અગર એની અમલવારી થાય તો એ સારી વાત છે. પણ સુરતની અંદર 5000 રિક્ષાવાળાના ઈ મેમો લગભગ 2015, 16, 17, 18થી ચાલ્યા છે ને જેમના કરોડો રૂપિયા બાકી છે. એમની માત્ર ભૂલ એટલી જ છે કે 3 પેસેન્જરની જગ્યાએ 4 પેસેન્જર રોજીરોટી માટે બેસાડતા. હવે એ કરોડો રૂપિયા જો ઈ મેમો કે ઈ કોર્ટથી વસૂલવામાં આવે ને એમના પર ફરિયાદ કરવામાં આવે તો એ બિલકુલ તદ્દન યોગ્ય નથી. નવા કાનૂન લાવે, પ્રસ્તાવ પાસ કરે કોર્ટમાં, વિધાનસભામાં, અને નવી જે આખી રણનીતિ પ્રમાણેનો કાયદો બનાવી અને પછી ઈ મેમોની અમલવારી કરે અને પછી ઈ કોર્ટમાં મોકલે અને પછી એફઆઈઆર કરી શકે તો સારી વાત છે. જૂના જેટલા પણ ઈ મેમો છે એ રદ કરવા જોઈએ અને નવી શરૂઆત માટે, નવી અમલવારી માટે વિધાનસભાની અંદર કાયદો પસાર કરી અને તમામને જાણ કરવામાં આવે. ट्रैफिक नियम का तो सभी को पालन करना चाहिए, लेकिन जो ट्रैफिक नियम का पालन कराने का है वो राज्य सरकार का या पुलिस प्रशासन का होता है, ना कि उसमें कोर्ट का हस्तक्षेप करने का. अगर कोर्ट बोलती है कि ई कोर्ट बनेगी, जो मेमो नहीं भरेगा उस पर फरियाद होगी, तो ऐसे बहुत से यहाँ चीज़ चल रहा है कि बहुत से बिल्डर लोगों का पैसा खा गई है, बहुत से सरकारी तंत्र लोगों का पैसा खा गया है, उनका मुआवजा नहीं मिला है. तो क्या सरकार उन पर भी कोर्ट दबान देगी, उनसे भी पैसा वसूलवाएगी, उन उद्योगपतियों पर भी एफआईआर दर्ज होगी तो योग्य है. बाकी जो आदमी, एक आदमी बैठाता मात्र 10 रुपया के लिए, उससे लाखों रुपया का दंड वसूला जाता और नहीं देगा, वो अपना घर चलाने के, अपने परिवार पालने के लिए लेगा. जब से कोरोना काल आया है तो देखा जाए तो 3 साल की स्थिति ऐसा हो गई कि लोगों के पास 150 रुपया के लाले पड़ रहे हैं. और उस पर हाई कोर्ट, तो मेरे को लगता है कि कहीं ये राजनीतिक भी थोड़ा दबाव हो सकता है, या हो सकता है कि कोर्ट का इसमें क्या फ़ायदा है, लेकिन कोर्ट को आम जनता के बारे में भी थोड़ा बहुत ध्यान रखना पड़ेगा. સ્થાનિકોનું એવું કહેવું ચાલુનું માનવું છે કે કોર્ટનો જે ચુકાદો છે, જે નિર્ણય છે તે આવકારી લે છે, પરંતુ જે ગરીબ પરિવાર હોય છે, જે સીધા રિક્ષા ચાલકો હોય છે, તેમના માટે કંઈ વિચારવું જોઈએ. જી આઝમ અમારી સાથે જોડાયેલા રહેજો. સાથે અમદાવાદથી દેવાંગ પ્રજાપતિ સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. દેવાંગ, અમદાવાદમાં કેવી પરિસ્થિતિ હાલ આપણે જોઈ રહ્યા છીએ? 15 થી 21 જૂન જે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ પણ ચાલુ છે, પરંતુ પરિણામ અવારનવાર આવી ડ્રાઈવથી નથી જોવા મળી રહ્યું અને નિયમોના ધજાગરા જ ઉડી રહ્યા છે. શું કહેશો? કશિશ, બિલકુલ જે પ્રમાણે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે. તાજેતરમાં જ 2 દિવસ પહેલાં જ ટ્રાફિક પોલીસ દ્વારા અંડર એજ ડ્રાઇવિંગની સાથે સાથે બ્લેક ફિલ્મ સાથે ગાડી ચલાવતા લોકો સામે ડ્રાઈવ શરૂ કરી છે. મહત્વની વાત છે કે આજે ચીફ જસ્ટિસ દ્વારા, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે હવે જે વાહન ચાલક છે તે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કડક કાર્યવાહીની જો વાત કરીએ તો જે લોકોએ ઈ મેમો નહીં ભર્યા હોય તે લોકો સામે એફઆઈઆર દાખલ કરવાની, સાથે જ ટ્રાફિક પોલીસ સાથે જો ઘર્ષણ કરશે તો તેની સામે પણ તે જ સમયે ફરિયાદ દાખલ કરવાને સંકેતો આપ્યા છે. આપણી સાથે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે કેટલાક યંગસ્ટર્સ અને વાહન ચાલકો જોડાયા, તેમની સાથે વાત કરીશું. બેન, હાઈકોર્ટના નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હાઈકોર્ટના નિર્ણય જે પ્રમાણે ચીફ જસ્ટિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો એફઆઈઆર દાખલ કરવામાં આવશે, આપનું શું કહેવું છે? ના, એવું તો બિલકુલ ના થવું જોઈએ સર. કેમ ના થવું જોઈએ? સર, અત્યારે ટ્રાફિક એટલો છે ને સર, કોઈ રૂલ્સ કોઈ ફોલો ના કરે એટલે સર આવું તો ના જ થવું જોઈએ સર. બિલકુલ, આપનું શું કહેવું છે? થવું જોઈએ આવું, જેથી શા માટે થવું જોઈએ? ટ્રાફિક આપણા ભારતનું ટ્રાફિક સંચાલન સારું થાય એના માટે, એક્સિડન્ટ ને બધું ઓછું થાય એના માટે. અચ્છા, ઈ મેમોની જે વાત છે કે જો ઈ મેમો જે નહીં ભરે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ને એફઆઈઆર દાખલ કરવામાં આવશે, આપ કેવી રીતે જોયા નિર્ણયને? બરાબર છે સરકારનો નિર્ણય. જે ઈ મેમો ના ભરે તેના માટે બરાબર છે. ઈ મેમો ના ભરે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઘણા બધા ટ્રાફિકના નિયમો પાલન નથી થઈ રહ્યા હાલમાં, અને ટ્રાફિક પણ ખૂબ જ છે અત્યારે. એટલે ઈ મેમો જે ના ભરે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એફઆઈઆર દાખલ કરવાની વાત છે, ફરિયાદ દાખલ કરવાની ચીફ જસ્ટિસ સંકેત આપ્યા છે. હા, બરાબર છે, કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદ પણ એમની જોડે દાખલ થવી જ જોઈએ.
અચ્છા, અને સાથે સાથે જે ટ્રાફિક નિયમોનું ભંગ કરશે અને જો ટ્રાફિક પોલીસે સાથ સહકાર નહીં આપે તો તેની સામે પણ ફરિયાદ દાખલ થશે તેવા સંકેત આપ્યા છે, તો તેમાં આપ શું કહી રહ્યા છો? આ બરાબર છે, સરકારનો આ નિર્ણય ખૂબ જ સરસ છે, મને યોગ્ય લાગ્યો છે. અને જે ટ્રાફિકના નિયમોનું પાલન ના કરે મારા મુજબ એનું લાયસન્સ જ રદ કરી દેવાય. બિલકુલ, તો કેટલાક વાહન ચાલકો તેવું કહી રહ્યા છે કે જો હાઈકોર્ટને આજે સંકેત ચીફ જસ્ટિસ દ્વારા જે સંકેત આપવામાં આવ્યા છે તે સંકેત ક્યાંક ને ક્યાંક સાચા અને સારા છે, અને જેના કારણે આવનારા સમયની અંદર લોકોની ટ્રાફિક સેન્સની અંદર પણ વધારો થશે. અને સાથે વાહન ચાલકો તેવું પણ કહી રહ્યા છે કે માત્ર ફરિયાદ નહીં પરંતુ એ સામેવાળો જે વાહન ચાલક છે તેનો લાયસન્સ પણ રદ કરી દેવું જોઈએ, તેવો કડક નિયમ પણ આવનારા સમયની અંદર આવવો જોઈએ તેવું વાહન ચાલકો કહી રહ્યા છે. જી આભાર દેવાંગ, મયુર અને આઝમ અમારી સાથે જોડાવા બદલ. હવે એક બાજુ જે રીતના અનેક લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે, રાજકોટ, સુરત અને અમદાવાદના રહેવાસીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો. આજે સંકેત આપવામાં આવ્યો છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા, તે સંકેતને તેઓ કેવી રીતના જોઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો હવે જે પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તેમની સામે FIR પણ નોંધાવવામાં આવી શકે છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ રીતના જે સંકેત આપ્યા છે. હાઈકોર્ટે ટ્રાફિક નિયમો ભંગ કરનાર સામે હવે લાલાખ કરી છે. ક્યાંક સરકાર અને પોલીસ તંત્રની જવાબદારી હોય છે, પરંતુ હવે હાઈકોર્ટ મેદાને આવીને લાલાખ કરી રહી છે.